રાજ્યમાં સતત પોલીસ વિભાગ પર આરોપ લાગતા રહે છે, જેમાં ભ્રષ્ટાચાર કરતાં પણ વધારે આરોપ સત્તાના દુરુપયોગના થતા હોય છે. ત્યારે વિધાનસભામાં સરકારે આપેલા જવાબથી પોલીસ વિભાગનું એક બિહામણું ચિત્ર સ્પષ્ટ થયું છે. ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભામાં પૂછેલા સવાલના કારણે પોલીસ સામેની ફરિયાદોની વરવી વાસ્તવિકતા છતી થઈ છે. તેની વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં છાશવારે પોલીસ પર કસ્ટોડિયલ ટોર્ચર, સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને કસ્ટોડિયલ ડેથ સહિતના આરોપ લાગતા રહે છે. અને આવા મામલાની નાગરિકો ફરિયાદ કરે તો તેના પરિણામો કાં તો મળતા નથી અથવા તો લાંબા સમય સુધી તપાસનું ટર્કટ ચાલે છે ને ત્યારબાદ ન્યાયતંત્ર પાસે જાય અને વર્ષો સુધી મામલો ચાલ્યા કરે છે. ત્યારે પોલીસ સામે ફરિયાદ નાગરિકો સરળતાથી કરી શકે અને ન્યાય મેળવી શકે તે માટે ગુજરાત રાજ્ય સ્ટેટ કમ્પ્લેન્ટ ઓથોરિટીની એક રચના કરવામાં આવી છે. આ ઓથોરિટી પોલીસ વિરુદ્ધની ફરિયાદોના મામલાની તપાસ કરી કામગીરી કરતી હોય છે. ખરેખર તો હકીકત એવી છે કે એ ઓથોરિટીમાં પણ છેલ્લે બેઠા તો પોલીસ અને સરકારી અધિકારીઓની ફોજના જ લોકો છે. જેથી કેટલાય લોકો એવું માને છે કે બસ ત્યાં ફરિયાદ કરવાથી તમને ઠાલો આત્મસંતોષ મળે છે, બાકી કંઈ થતું નથી. આવી સ્થિતિમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીની કામગીરી અંગે ગુજરાત વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીને પોલીસ વિરુદ્ધની કુલ કેટલી ફરિયાદો મળી છે. જેમાં સરકારે જવાબ આપ્યો છે કે ઓથોરિટીને પોલીસ વિરુદ્ધની 2510 ફરિયાદો મળી છે. 2500 ફરિયાદ, જેનો મતલબ સીધો થયો કે રાજ્યમાં સરેરાશ દરરોજ 3 ફરિયાદ પોલીસ વિરુદ્ધની થઈ રહી છે ઓથોરિટી સમક્ષ. વળી એવી કેટલી ફરિયાદો છે જે ઓથોરિટીને કરવામાં નથી આવી અથવા તો નાગરિક પોલીસ સામે ફરિયાદ કરવા માટે ઓથોરિટી સમક્ષ ગયા જ નથી અને અથવા તો કોર્ટમાં મામલા રજૂ થયા છે. તો એ આંકડા જો મળે તો આ 2000 નહીં પણ કદાચ 50,000 ફરિયાદનો આંકડો આવે. સરકારે જવાબમાં એવું પણ કહ્યું છે કે પોલીસ સામેની 2510 ફરિયાદોમાંથી 2494 ફરિયાદોનો નિકાલ કરી નાખવામાં આવ્યો છે ઓથોરિટી દ્વારા. પરંતુ અહીંયા એ સ્પષ્ટતા નથી કે શું નિકાલ શું કરવામાં આવ્યો છે આ વિભાગ દ્વારા. બની શકે કે અરજદાર પોલીસ સામે ફરિયાદ કર્યા બાદ ઘૂંટણીએ પડી સમાધાન કરી બેઠા હોય છે, કારણ કે આખરે પોલીસ છે, સત્તા છે. ઘણા કિસ્સા એવા પણ સામે આવતા હોય છે. અને આમ આપણે ફરિયાદો અને અરજીઓ માટે જે ન્યાય અપાવવા માટે અરજી કે ફરિયાદ કરીએ છીએ તેને અધિકારીઓ તો એવું જ સમજે છે કે આ બધું નિકાલ કરવા માટે થાય છે. ખેર, સરકારે કહ્યું છે કે હજુ પોલીસ વિરુદ્ધની 16 ફરિયાદો પડતર છે ઓથોરિટી સમક્ષ, જેમાં હાલ તપાસની કામગીરી ચાલી રહી છે. સરકારના આ જવાબ પરથી એવું પણ કહી શકાય કે રાજ્યમાં સરેરાશ પોલીસ વિરુદ્ધ દરરોજની 3 ફરિયાદો થાય છે, જેનો સીધો મતલબ છે કે પોલીસ બે લગામ બની ચૂકી છે. ટૂંકમાં સરકારના આંકડા પોલીસ વિભાગ કેવી સ્થિતિમાં છે તેને બયાન કરે છે. તમારું શું કહેવું છે આ મામલે? કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ પ્રકારના અહેવાલો માટે સોમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.